बहुजन सुखाय बहुजन हिताय बात करी है અને એ જ વાત આગળ વધારતા તથાગત ગૌતમ બુદ્ધ, સંત કબીર, સંત રૈદાસને પણ આપણે યાદ કરવા જોઈએ, કારણ કે ભારતમાં જન્મેલા તમામે તમામ બહુજન મહાપુરુષો મહાનાયિકાઓએ આપણા માટે એક બે દિવસ કે એક બે વર્ષ નથી પાડવ્યા, પોતાનું સંપૂર્ણ જીવન તો સમર્પિત કર્યું છે સાહેબ. પણ ડોક્ટર બાબા સાહેબ અને માતા રમાબાઈએ તો આપણા માટે પોતાના ચાર સંતાનો કુરબાન કર્યા છે. આ દિવસે એ તમામે તમામ સંતો મહંતોની સાથે સાથે એ મહાનાયિકાઓ માતા રમાબાઈને ડોક્ટર બાબા સાહેબ જેટલા જ આપણે યાદ કરી વંદન કરવા જોઈએ. અને જ્યોતિબા ફૂલેના ધર્મપત્ની માતા સાવિત્રી માતા, જે આ દેશની સૌપ્રથમ મહિલા શિક્ષિકા હતી, એમણે પણ આપણે વંદન કરવા જોઈએ. તો એ તમામે તમામ સંતો મહંતોમાં સંત રૈદાસ પણ કહેતા કે જે વ્યક્તિ શાસ્ત્રોનું ખંડન કરે, સંત રૈદાસનો આ સ્ટેટમેન્ટ છે કે જે વ્યક્તિ શાસ્ત્રોનું ખંડન કરે એ વ્યક્તિ જ સંત રૈદાસને વંદન કરે. એનો મતલબ જે ધર્મશાસ્ત્ર ઉપર તમે અને હું હજુ પણ ચાલીએ છીએ, એ ધર્મશાસ્ત્રની સભાઓમાં, કથાઓમાં 7 દિવસ આપણે ત્યાં જઈએ છીએ, પોતાના ખર્ચા જઈએ છીએ, જ્યાં આપણને માનવ તરીકેનું સન્માન નથી મળતું, દૂર બેસાડવામાં આવે છે. અને હજુ પણ એ મંદિરોમાં જ્યાં એક બિલાડું કે કૂતરું પ્રવેશ થાય, એ ભગવાન એ ઈષ્ટદેવની મૂર્તિ ઉપર એક ઉંદર જાય ને મારવામાં નથી આવતો. પણ તમે અને હું કે આપણું કોઈ સંતાન મંદિરમાં જાય તો વર્તમાન સમયમાં સાહેબ એને મારી નાખવામાં આવે છે, એને પ્રતાડિત કરવામાં આવે છે, સાહેબ એને પેશાબ પીવડાવવામાં આવે છે. આ વર્તમાન સમયમાં તો ભૂતકાળમાં આપણા વડવાઓની પરિસ્થિતિ શું હશે વિચારો. અને એ સમયે આ દેશમાં જ્યોતિબા ફૂલે પડકાર કરતા હોય આ સિસ્ટમને, આ વ્યવસ્થાને, ડોક્ટર બાબા સાહેબ એમને ગુરુ માને ને સાહેબ. ડોક્ટર બાબા સાહેબના જીવનના સંઘર્ષની વાત તો કરવી જ નહીં સાહેબ, કારણ કે એનાથી બધા પરિચિત આપણે છીએ. પણ હું પહેલા જ્યોતિબા, વાંધો નહીં સમય વધુ લઉં તો સર, કારણ કે મારે 4 છે એટલે કેવું પડે, બરોબર. જ્યોતિબા ફૂલે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને આ દેશમાં 185% જેને શૂદ્રો કહેતા, આપણે તો શૂદ્રોમાં નથી આવતા સાહેબ. કદાચ એવું હોય તો ભારતમાં 4 વર્ણ વ્યવસ્થા, તો સ્પષ્ટતા કરું, ભારતમાં 4 વર્ણ વ્યવસ્થા હતા જેને માનવ માનતા. આપણને માનવ નહોતા માનતા, આપણે તો અતિ શૂદ્રમાં હતા. જે ભારતીય હિન્દુ ધર્મ મુજબ એક કઈ વર્ણમાં નહીં, અવર્ણમાં, મતલબ નાયત બારા, પશુ સમાન. તો એ વખતે આપણી જે પરિસ્થિતિ હતી, ભણવાનો અધિકાર નતો, પરંતુ અંગ્રેજ આવ્યા આ દેશમાં અને તેઓ માનવતાવાદી હતા. એટલે જ્યોતિબા ફૂલે અંગ્રેજ સરકાર સામે આ દેશમાં વસતા શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ, આપણે આપણી જાતને સાચા માનીએ, સારા માનીએ, પણ દુઃખ સાથે કહેવું પડે કે હું અને તમે પણ હજુ જે રીતે સમૂહ સમાજ આપણને શૂદ્ર અને નીચા અને ગુલામ માને. એનો મતલબ આના માટે જવાબદાર તમે કે હું નથી, પણ એક વિચાર હતો કે જેને શૂદ્રને ગુલામ માન્યા, અતિ શુદ્ધને ગુલામ માન્યા અને મહિલાઓને પણ ગુલામ માન્યા. મારે અને તમારે ગુલામીમાંથી મુક્ત મેળવવી છે, મહિલાઓને નથી. ડોક્ટર બાબા સાહેબનું
સંવિધાન આ દેશમાં શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓને ગુલામીમાંથી મુક્તિ અપાવવાનું આંદોલન હતું અને એ આંદોલન ભારતીય સંવિધાનના સ્વરૂપમાં ડોક્ટર બાબા સાહેબે પ્રસ્થાપિત કરી અને આ દેશમાં એક મહિલા પણ આ દેશની રાષ્ટ્રપતિ બની શકે, આ દેશની એક મહિલા વડાપ્રધાન બની શકે, આ દેશનો એક શુદ્ર, અતિશુદ્ર, અસ્પૃશ્ય રાષ્ટ્રપતિ બની શકે અને વડાપ્રધાન બની શકે એ સંવિધાનમાં જોગવાઈ કરી છે. અને જ્યોતિબા ફૂલે ભારતમાં જ્યારે રાણી વિક્ટોરિયાનો પ્રપૌત્ર સાહેબ ભારતની મુલાકાતે આવે છે અને એ વખતે સાહેબ અત્યારે પણ જો સ્કૂલમાં આપણા બાળકોને ભણવા ન દેવામાં આવે તો આંદોલન નથી કરતા, એ વખતે મહાત્મા જ્યોતિબા ફૂલે તમારા મારા અસ્પૃશ્ય સમાજના એ બાળકોને ભણાવવા માટે વિક્ટોરિયાનો પ્રપૌત્ર ડ્યુક્સ ઓફ કનોટ જ્યારે ભારતમાં આવે છે એની સામે ઝંડા લઈ આંદોલન કરવા જાય છે અને એમાં વાક્ય લખેલું હોય સાહેબ, એમાં લખેલું કે ટેલ ધ યોર ગ્રાન્ડમધર. જ્યોતિબા ફૂલે લખે છે એ વખતે ડ્યુક્સ ઓફ કનોટ જે રાણી વિક્ટોરિયાના પ્રપૌત્ર હતા એ ભારતમાં આવે છે અને એની સામે આ દેશમાં વસતા વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ માટે, અસ્પૃશ્યો માટે શિક્ષણ અપાવવા માટે આંદોલન કરે છે અને એમાં સ્લોગનમાં એ સૂત્ર લખેલું હોય અને કહે છે કે ટેલ ધ યોર ગ્રાન્ડમધર વી આર હેપી નેશન. શું લખેલું હોય છે કે ટેલ ધ યોર ગ્રાન્ડમધર વી આર હેપી નેશન બટ 19 crore વિધાઉટ એજ્યુકેશન. તું તારી દાદીમાને જઈને કહેજે તમે ભારતમાં આયા, તમે કહો છો કે અમે માનવતાવાદી છીએ, પરંતુ આ દેશમાં હજારો વર્ષોથી શિક્ષણથી જે સમાજ વંચિત છે એ સમાજ વિશે હું વાત કરું છું અને તારી દાદીમાને જઈને તું કહેજે કે અમે સુખી રાષ્ટ્ર તો છીએ પરંતુ આ દેશમાં 19 કરોડ લોકો શિક્ષણથી વંચિત છે એટલે કે એ લોકો સાથે પશુ કરતા બદતર વ્યવહાર કરવામાં આવે છે. એ વખતે જ્યોતિબા ફૂલે કહેતા. તો હવે હું મારી વાતની શરૂઆત કરું ડોક્ટર બાબા સાહેબ, કારણ કે ડોક્ટર બાબા સાહેબ જો કે ડોક્ટર બાબા સાહેબની વાત હું એટલા માટે ઓછી કરું છું કારણ કે મારી કરતા વધુ બેઠેલો આ સમાજ ડોક્ટર બાબા સાહેબને સમજે છે, વાંચે છે અને જાણે છે. ઠીક છે, એમની વાત અમલમાં નથી મૂકતો એ વાત જુદી છે સાહેબ, પરિણામ એટલે નથી આવતું. અમલમાં મૂકીએ તો કદાચ પરિણામ આવે. તો ડોક્ટર બાબા સાહેબની વાત કરું તો સૌ પ્રથમ એમના દાદાથી ચાલુ કરું, કારણ કે ડોક્ટર બાબા સાહેબ વિશે આપણને ઘણી બધી ખબર હોય છે પણ હું આજે તમને એ બાબતો કહીશ કે અનટોલ્ડ સ્ટોરી ઓફ ડોક્ટર બી.આર. આંબેડકર કે મોટા ભાગે ડોક્ટર બાબા સાહેબની એ બાબતો જે મોટા ભાગના લોકોને ખબર નથી ને હું આજે એ કહેવા માંગુ છું. બાકી જનરલી ભારતીય સંવિધાન બનાવ્યું, હક, અધિકાર, મતનો અધિકાર આપ્યો, પરંતુ એમના દાદા, એમના પિતા રામજી સકપાલ, એમના દાદા માલોજી સકપાલ મહાન યોદ્ધા હતા. ડોક્ટર બાબા સાહેબના દાદા માલોજી સકપાલ મહાન યોદ્ધા હતા અને એટલા મહાન યોદ્ધા હતા કે એમણે અંગ્રેજ સરકારે 1-2 નહીં 17 મેડલો આપેલા છે. એ ઉપરથી આપણે વિચારીએ કે કયા વંશમાંથી ડોક્ટર બાબા સાહેબ આવ્યા છે. સાહેબ એ મહાન લડાયક યોદ્ધા માલોજી સકપાલ, એમને અંગ્રેજ સરકારે 17 મેડલ આપે છે. એમના પુત્ર રામજી સકપાલ જે ડોક્ટર બાબા સાહેબના પિતા છે એમણે પણ ભારતીય ફોજમાં ઉચ્ચ હોદ્દા પર હોય છે, જેના કારણે ડોક્ટર બાબા સાહેબને ભણવાનો હક અને અધિકાર એમને તક મળે છે. અને એ તક અનુસંધાને ઘણી વખત કહેવામાં આવે છે કે ડોક્ટર બાબા સાહેબની અટક તો સકપાલ હતી તો આંબેડકર કેમ? તો પણ લોકો તમે વિચારો કે મનુવાદી વ્યવસ્થા, એ બ્રાહ્મણવાદી વ્યવસ્થા તમારા નામ ઉપર પણ કબજો લેવા માંગે છે અને કહે છે કે ડોક્ટર બાબા સાહેબની આંબેડકર અટક તો એમના કોઈ બ્રાહ્મણ ગુરુએ આપેલી. આ વાત સાચી છે કે નહીં? પણ ના,
ડોક્ટર બાબા સાહેબના પિતાએ એમણે કીધું કે ભવિષ્યમાં સકપાલ તક એ વખતે અનુસૂચિત જાતિ શુદ્રમાં આવતી હતી, એટલે એને કોઈ જાતિથી પણ ન પહેચાને, એટલે એમણે પોતાના ગામની આંબાવાડેકર અટક આપી, જે ભવિષ્યમાં આંબેડકર અટક થઈ. એટલે આંબેડકર અટક પણ દેવા માટે બ્રાહ્મણો પોતાનો તમારી ઉપર ઉપકાર જતાવે છે. આ લગભગ આપણને એમના પિતાએ આંબેડકર સરનેમ આપી અને જ્યારે ભણવા જાય છે સાહેબ, અને ડોક્ટર બાબા સાહેબ સ્કૂલમાં બેઠા હોય છે, 7-8 વર્ષનો બાળક હોય છે સાહેબ, એને પીવા માટે પાણી જ્યારે કોઈ ઊંચેથી પાણી આપે તો પી શકે, બાકી અડી ન શકે.